સમાજ શું? સમાજ કોને કહેવાય? સમાજની વ્યાખ્યા શું? બગદાણા જઈ આવો. બગદાણાનો દાખલો તમે જોયા હશે ફેસબુક ઉપર. એક છોકરાની પરિસ્થિતિ શું થઈ, સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોળીઓ ભાજપ કે કોંગ્રેસે પક્ષાપક્ષીથી દૂર રહી શક્તિનો પાવર બતાવી દીધો. આજે આજની તારીખે એનું પરિણામ પણ મળી ગયું. વાતો નહીં કરાય, ભેગા રહેવું પડશે. અમારે ઘણા બધા વાંધા હતા, ઘણા બધા વાંધા હતા. અલ્પેશ વિમાનમાં ફોન કર્યો. પહેલા તો એમ થયું કે મારે ઉપાડવો નહીં, હું મગજનો બહુ ખોટું માણસ છું. પેલા ઝઘડારો માણસ, સહન નહીં કરવાનો માણસ. પણ છતાં એવું લાગ્યું કે કામ હશે, લાય મને ઉપાડવા. કોઈ માણસ ફોન કરે તો ફોન ઉપાડો. મને ભાઈ કે આપણે મળવું છે. હું કેમ કે મળવું છે? હું કાલે મળીએ. મળ્યા પછી વાત કરી કે સાહેબ આપણે બધા ભેગા નહીં તો સમાજ વેરી જશે, સમાજ ખ્યાતન બહેન જ થઈ જશે. આગળ પાછળનું ભૂલીને આપણે બધા ભેગા થઈને સમાજ માટે કંઈક કરવું છે, કંઈક વાત કરવી. મેં પહેલી સંમતિ બતાવી, હું પહેલા હું આવીશ, મને કોઈ વાંધો નથી. અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો. મને કોઈ અપેક્ષા નથી તમે મદદ કરો કે ના કરો. હું તો સદાબહાર માણસ છું. આપણે કને શું કરીએ છીએ ને, સાથી પર હાથ મૂકવો. આપણા સમાજનું ખરાબ દેખાવા માટે આપણે શું શું કર્યું છે, શું શું નહીં કર્યું, એમાં આપણે પડવું નથી. પણ સમાજનો ગૌરવ તો તમારી પાસે નહીં હોય, સમાજની લાગણી તમારી પાસે નહીં હોય. હું ઠાકોર છું એ અંદરથી તમારી પાસે જો આ ઉમંગ નહીં હોય